નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। અડાલજ સ્થિત જગન્નાથ મંદિર ખાતે 16 જુલાઈએ ભગવાનની ભવ્ય રથયાત્રાનું આયોજન, ભક્તોમાં હરખની હેલી। અમદાવાદ અને ગાંધીનગરના ભક્તો માટે આનંદના સમાચાર। અડાલજ સ્થિત જગન્નાથ મંદિર ખાતે 16 જુલાઈ 2024ના રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય અને ઐતિહાસિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જગન્નાથ કલ્ચરલ એકેડમી એન્ડ રિસર્ચ સેન્ટર એટલે કે GCARC દ્વારા આયોજિત આ રથયાત્રા સવારે 8 વાગ્યાથી શરૂ થઈ સાંજે 6 વાગ્યા સુધી વિવિધ ધાર્મિક વિધિઓ અને ભક્તિમય કાર્યક્રમો સાથે ઉજવાશે। પૂરીની પરંપરા મુજબ નેત્રોત્સવ, નવયૌવાન દર્શન, મંગળ આરતી, રથ શુદ્ધિકરણ, પહાડી વિધિ અને પરંપરાગત છેરા પહરા જેવી વિશેષ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવશે। આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે, જ્યારે રાજ્યસભા સભ્ય નરહરી અમીન અને ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે। રથયાત્રા શ્રી જગન્નાથ મંદિરની પ્રસ્થાપન કરી શનિ મંદિર, ઉવારસદ બ્રિજ અને અડાલજ સર્કલ માર્ગમાં અન્નપૂર્ણા મંદિર સુધી પહોંચશે। અંદાજે 20,000થી વધુ ભક્તો ભગવાનના દર્શનનો લાભ લેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તો માટે મહાપ્રસાદની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા સર્વધર્મ સંભાવ, વિશ્વ બંધુત્વ, શાંતિ અને સુખ સમૃદ્ધિનો સંદેશ આપશે। 16મી તારીખે જગન્નાથ મંદિર અડાલજ તરફથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ 5મું વર્ષ છે કે જે જગન્નાથ મંદિર અડાલજથી રથયાત્રા નીકળીને અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજ ખાતે રથયાત્રા પહોંચે છે। લગભગ 15,000થી 20,000 જેટલા લોકો ભગવાન જગન્નાથના દર્શન માટે આવે છે। આ વખતે જગન્નાથ મંદિરની રથયાત્રા જે 9 વાગે શરૂ થશે, તો એની જે વિધિ છે એ વિધિમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેવાના છે, ગાંધીનગરના મેયર પણ ઉપસ્થિત રહેવાના છે અને પૂર્વ રાજ્યસભાના સભ્ય તરીકે હું પણ ઉપસ્થિત રહેવાનો છું। આ રથયાત્રાનું વિશેષ મહત્વ એટલું છે કે ગાંધીનગરની આજુબાજુના લગભગ 25થી 30 ગામના બહુ જ મોટી સંખ્યામાં જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે આવે છે। સવારે 10:30થી સાંજના 6 વાગ્યા સુધી આ મંદિરમાં જે લોકો જગન્નાથ ભગવાનના દર્શન કરવા હોય એના માટે ભોજનની વ્યવસ્થા હોય છે। 11 વાગે અહીંથી રથયાત્રા નીકળીને 12, સવા 12 વાગે અડાલજ ખાતે આવેલું સમસ્ત લેવા પાટીદાર સમાજનું આરાધ્ય દેવી કુળદેવી જે અન્નપૂર્ણા માતા કહેવાય છે એનું જે મંદિર છે ત્યાં મંદિરમાં રથયાત્રા આવે છે। ત્યાં આગળ અન્નપૂર્ણા માતાના મંદિરમાં આરતી થાય છે। અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ અને જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ત્યાં અન્નપૂર્ણા માતાના ત્યાં આરતી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે અને ત્યાં આગળ લગભગ 3,000થી 4,000 માણસોને અન્નપૂર્ણા માતાની શાહી ખીચડીનું ભોજન આપવામાં આવે છે અને 2 કલાક રથયાત્રા રોકાયા બાદ પાછું મંદિર અડાલજ ખાતે જગન્નાથ મંદિરમાં રથ પાછો આવે છે અને 6 વાગ્યા સુધી જેટલા લોકો, શ્રદ્ધાળુ લોકો જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે આવે એના માટે મંદિરમાં દર્શન થાય છે અને સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે। અહીં જગન્નાથ મંદિર તે વખતના માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉદ્ઘાટન કર્યા હતા અને આજે જો છે જગન્નાથ મંદિર અહીંના લોકો માટે એટલા ઉપયોગી થયા છે। અમારી જે અહીં વિઝિટર્સ છે, જે લોકો આવે છે દર્શન માટે, 90%થી વધારે અમારા અહીંના ગુજરાતના માણસો છે। જે અમે કહીએ છીએ જગતના નાથ જગન્નાથ, અને ખરેખર જગન્નાથજીના લાભ માટે જે લોક આતુર છે, એટલા માટે આ રથયાત્રા જો છે 16મી તારીખે તૈયાર થાય છે અને એક દિવસનો કાર્યક્રમ નથી અને એની સાથે 9 દિવસ જો છે સાંસ્કૃતિક કાર્યક્રમ બરાબર થવાના છે અને અમારી જો આયોજન છે એવું ગણતરી છે કે 25,000 લોકો જો છે આનો લાભ લેશે અને બધા માટે પ્રસાદનો બંદોબસ્ત પણ મંદિર તરફથી કરવામાં આવે છે અને સારી રીતે આવે, દર્શન કરે અને પ્રસાદનો લાભ લઈને જાય અને એમ બધાનો લાભ થાય, આ અમારી પ્રયત્ન છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।